નમસ્કાર, CB24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે આલો। રૂપાલની પલ્લીની સૌથી અનોખી ઓળખ છે તેના પર થતો શુદ્ધ ઘીનો અભિષેક। ભક્તો મનોકામના પૂર્ણ થતા માતાજીના ચરણોમાં લાખો લીટર શુદ્ધ ઘી અર્પણ કરે છે। ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીના આશીર્વાદ સાથે દર વર્ષે નવરાત્રિની 9મી મધ્યરાત્રિએ પલ્લીનો મેળો યોજાય છે। આ પલ્લી યાત્રાનું ધાર્મિક મહાત્મ્ય એટલું છે કે તેને મહાભારત કાળ સાથે જોડવામાં આવે છે। માન્યતા મુજબ ગુપ્તવાસમાં જતા પહેલા પાંડવોએ માતાજીને પ્રાર્થના કરી પોતાના શસ્ત્રો સંતાડ્યા હતા અને વિજય મળ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોએ સોનાની પલ્લી બનાવી પંચબલી યજ્ઞ કર્યો હતો। ત્યારથી આ પરંપરા અવિરતપણે ચાલી આવે છે। ખીજડાના લાકડામાંથી બનેલી આ પલ્લીને ગામના વરદાયિની માતાના મંદિરથી કાઢવામાં આવે છે, જે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। રૂપાલની પલ્લીની સૌથી અનોખી ઓળખ છે તેના પર થતો શુદ્ધ ઘીનો અભિષેક। પલ્લીના રથ પર 5 અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે અને ભક્તો મનોકામના પૂર્ણ થતાં માતાજીના ચરણોમાં લાખો લીટર શુદ્ધ ઘી અર્પણ કરે છે। આ પલ્લી આખા ગામમાં 27 જેટલા જુદા જુદા સ્થાનકો પર વિરામ લે છે, જ્યાં શ્રદ્ધાળુઓ દ્વારા ઘીનો અભિષેક કરવામાં આવે છે। આ સમયે ગામના રસ્તાઓ પર ઘીની જાણે નદીઓ વહેતી હોય તેવું અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય સર્જાય છે અને આટલી મોટી માત્રામાં ઘીનો અભિષેક થતો હોય તેવો આ એકમાત્ર ધાર્મિક ઉત્સવ ભારતમાં જાણીતો છે। આ ધાર્મિક ઉત્સવમાં ગુજરાતભરમાંથી અને દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે। પલ્લીના દર્શન કરવા અને માતાજીના આશીર્વાદ લેવા માટે લાખો શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટે છે। પલ્લી નીકળવાના સમયે સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવે છે, જેમાં ખાનગી વાહનોનો પ્રવેશ મર્યાદિત કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરાયેલા આ પવિત્ર ઘીને બીજા દિવસે ગામના વાલ્મીકી સમુદાયના લોકો એકઠું કરે છે અને પોતાના ઉપયોગમાં લે છે। આ પલ્લીનો મેળો માત્ર એક તહેવાર નહીં, પણ ગુજરાતી સંસ્કૃતિ અને અટૂટ શ્રદ્ધાનું પ્રતીક છે।